બિલમાળ, આહવા તેમજ ધૌલીદોડ ગામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ, ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અંતરિયાળ ગ્રામ્ય માર્ગોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા ₹305 લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં બિલમાળ, આહવા તેમજ ધૌલીદોડ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ₹305 લાખના ખર્ચે નિર્મિત થનાર અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના શૃંખલાબદ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે, તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા શ્રી પટેલે ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાંગીણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજૂઆત કરી આ તમામ મહત્વના તેમજ લોકોપયોગી રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું છે, જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું. આ રસ્તાઓ સજ્જડ અને સારા રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ન રાખે તે હિતાવહ છે. આ સાથે જ ડાંગમાં વિકાસના કાર્યો કરવા સતત પ્રયત્ન કરવામાં આવે છે. વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રીના અથાગ પ્રયત્નથી જિલ્લાના 311 ગામોમાં અત્યાર સુધી આશરે 700થી વધુ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા હલ કરવા માટે તાપી આધારિત જિલ્લાના 271 ગામોમાં ₹866 કરોડની યોજના મંજૂર કરવામાં આવેલ છે. સાથે જ ઘોઘલી ઘાટ માર્ગમાં 5 ડેમો મંજૂર કરવામાં આવેલ છે, તેમ શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું. પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આજરોજ બિલમાળ ગામે રીસર્ફેસિંગ ઓફ બિલમાળ ખોખરચોંડ ફળિયા રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ કુલ 148 લાખ, આહવા ગામે કોલોની રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ કુલ 120 લાખ, ધૌલીદોડ ગામે ભગત ફળિયા રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ કુલ 37 લાખ, જે કુલ ₹305 લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આપણે વર્ષો જૂની માંગણી, કારણ કે જે માંગણી તુમની હતી તે ખૂબ સારી માંગણી હતી, યોગ્ય માંગણી હતી. કારણ કે આમે પણ કદાચ એક દિવસ સિઝન તો આમે પણ થાકી જાજો નિશાયો રસ્તા आता જ આમે ગોઠ કરજન કા અઠુન ધરતો આપણે અઠો ધરતો જાનું જાય શકજન, પણ નીચે જાય ને તો કોઈ ગાડી જાય છે, કોઈ પોઝિશન નહીં, કંઈક ગાડી ઠોકા જ જાય, જાણે ઊંટ ગાડીમાં જાય જો ઈસા જાનો અનુભવ એવું ખાલો ખોખરચોણ સો હોય હતા જાનો ઈસા રસ્તા માં તો નહીં, કારણ કે મંદિરે આનેલ તો તે રસ્તે આનેલ ને અઠા આનેલ તો એ રસ્તે આનેલ, વચ્ચે રસ્તે નહીં ગયો. પણ તમે બધા છે ખૂબ સારી રજૂઆત કરી કે ભાઈ અમને ગામલા એ જરૂરિયાત આપણે રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈની જ્યારે વાત કરજો તો તે પ્રમાણેના વિકાસ પણ હોલા પડો. એટલે આપણે તે વખતે જ સાંગેલ જ્યારે અમે ચૂંટણી પ્રવાસમાં આવેલા તે વખતે જ આપણે ઘણી બધી મિટિંગો પણ કરી અને મિટિંગોમાં સાંગે કે આમની ફરજમાં જો અમે ધારાસભ્ય તરીકે ચૂંટા જો અમારા પ્રતિનિધિત્વ મળ્યું તો 100% ડાંગની અંદર જે કાંઈ કોરલા પડેલ તે અમે કરો અને તેને અનુસંધાને તે વખતે થોડા હજુ વિશ્વાસ 50%, કારણ કે ડાંગમાં સબસિડી ચાલો 50%, એટલે આપણા વિશ્વાસ બી 50% જ કે ભાઈ ભગુભાઈ બરોબર કે નહીં કરતી કા નહીં, કારણ કે આપણા પણ જે પ્રતિનિધિઓ હાથ કે કોઈ પણ વિશ્વાસ થોડા આપણા ઓછા જાય, કારણ કે આપણા ઘણી વખત અનુભવ કાંઈ હોયેલ કે ચૂંટણી હે ને પછી હા ને નારિયા ફોડું સુધીની ગોઠે અને હુઈ જાયેલું એ ગયા ફલાણા ઢીકણા, પછી ચૂંટણી પતી જાય આજુ જીસા ને તિસારો હિસ્સા અનુભવ આપણા ભૂતકાળમાં ડાંગની અંદર હોયેલ, એટલે આપણા બી આતા અમુક વખત વિશ્વાસ ઓછા હોય ગયેલ. પણ અમે તમારા સાંગેલ કા નહીં, અમે ભલે તમે આम्हाला મદદ કરા નહીં કરા પણ तुमની રજૂઆત સાચી હા, જો અમારા પ્રતિનિધિત્વ મળેલ 100% અમે આને પહેલા પ્રયત્ન કરું કે જઠો જે ખરાબ રસ્તા હોત તેલા અમે પ્રાયોરિટી દે, અને માં ધારાસભ્ય ચૂંટાયા પછી અમે ફર્સ્ટ પ્રાયોરિટી એ બિલમાળ રસ્તાલા અમે દીધી અને બીજા જામોનસોંડા રસ્તા, કારણ કે જઠો વિરોધ હોઈને
કે મતદાનના બહિષ્કાર હોને તે વખતે અમે મતદાન વખતે નહીં ગયા પણ પછી ચૂંટાયા પછી અમે ગયા પછી અમે આપણે મંદિરના પણ એ હતા તે વખત પણ અમે આના ત્યાં પણ અમે એ રસ્તાને ગોઠ કરેલ અને પછી અમે વિચાર કર્યા કે ભાઈ એ રસ્તા બનલા પડે આજ આખે ડાંગની અંદર આમને પાસે જે રજૂઆત અને જે કાંઈ કરો દિશા હતા એ તમામ રસ્તા અમે આવરી લીધા. આમના પહેલા પ્રયત્ન કે ગામને જોડતા રસ્તાઓ પછી ફરી